સુરેન્દ્રનગરના ટાગોર બાગ બગીચામાં જીવના જોખમે ગણ સાધનોનો ઉપયોગ કરવા બાળકો મજબૂર થયા છે। શહેરના અંદાજે 3 લાખ નાગરિકોને એકમાત્ર ટાગોર બાગ જ આરામ અને રમતગમત માટે ઉપલબ્ધ છે, પણ બગીચાના સાધનો અને જર્જરિત હાલતમાં હોવાથી બાળકોની સુરક્ષામાં પણ જોખમમાં પડી છે। હિંચકા અને લપસિયા સહિતના ગણના સાધનો તૂટી ગયા છે અને મહાનગરપાલિકાએ પહેલા કરોડો ખર્ચ કરીને રિનોવેશન પણ કર્યું હતું, છતાંય હાલત દયનીય બની છે। સ્થાનિકો અને મમ્મીઓ પર તાત્કાલિક રિનોવેશન અને સુરક્ષિત વ્યવસ્થા કરવાની પણ માંગ કરી રહ્યા છે, જેથી બાળકો સલામત રીતે રમતી અને આનંદ પણ અનુભવી રહે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એકમાત્ર ટાગોર બાગ બગીચો આવેલો છે। મહાનગરપાલિકા દ્વારા ટાગોર બાગ બગીચાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે ટાગોર બાગ બગીચાની અંદર આવેલા ક્રિયાગણના સાધનો છે તે અત્યંત તૂટેલી હાલતમાં અને બિસ્માર હાલતમાં છે। કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો દેખાડશે, ખાસ કરીને જ્યારે રવિવારનો દિવસ હોય ત્યારે શહેરના નાના બાળકો છે તે ક્રિયાગણના સાધનોનો ઉપયોગ કરવા માટે ટાગોર બાગના બગીચામાં આવતા હોય છે અને ક્રિયાગણના સાધનોની મજા પણ માણતા હોય છે। પરંતુ દુર્ભાગ્યવશ પરિસ્થિતિ એ છે કે જે અંદર નાખવામાં આવેલા હિંચકાઓ હોય, લપસિયાઓ હોય કે પછી અન્ય ક્રિયાગણના સાધનો હોય તે અત્યંત બિસ્માર હાલતમાં અને તૂટેલી હાલતમાં છે, જેને લઈને બાળકોને ઈજા પણ પહોંચી રહી છે અને ખાસ કરીને તેમના જે કપડાં છે તે પણ ફાટી જવાની ઘટના છે તે બની રહી છે। ટાગોર બાગ સમારકામ પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ આ ખર્ચો પાણીમાં જતો રહ્યો હોય તે પ્રકારનો ઘાટ હાલ સર્જાઈ જવા પામ્યો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરત।